કયા પ્રકારનું આ વચગાળાનું બજેટ હશે? વચગાળાના બજેટમાં હંમેશા એવું કહેવામાં આવે છે કે એની અંદર બહુ મોટા ચેન્જીસ નહીં કરવામાં આવે, કારણ કે આ ઇલેક્શનનું વર્ષ છે અને ઇલેક્શનના વર્ષમાં જો બહુ મોટા ચેન્જીસ કરવામાં આવે તો કદાચ એવું કહેવામાં આવે કે આ ઇલેક્શન છે એટલા માટે આવા ચેન્જીસ કર્યા છે. સો મોસ્ટ પ્રોબેબલી મને લાગે છે ત્યાં સુધીમાં બહુ મોટા ચેન્જીસ નહીં આવે, પણ એની સાથે ચેન્જીસ થવા તો જોઈએ છે, કારણ કે આ બજેટ જ એક આખા વર્ષમાં એવું છે જેની અંદર ગવર્મેન્ટે જે કરવા માગે છે, ગવર્મેન્ટનું જે વિઝન છે કે નેક્સ્ટ 5 યર્સમાં, નેક્સ્ટ 3 યર્સમાં, નેક્સ્ટ 7 યર્સમાં મારે જે લેવલે દેશને લઈ જવો છે એ લેવલ માટે આ વખતે ચેન્જીસ થઈ શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહું તો ઓલવેઝ જે ફર્સ્ટ એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ આઈ વિલ સ્ટાર્ટ વિથ ધ સેલરીડ એમ્પ્લોયી. જે પગારદાર આખો ક્લાસ છે એ લોકો માટે એ લોકોને હંમેશા એ ગ્રજ હોય છે કે અમારી પાસે કોઈ ઓપ્શન નથી, અમારી સેલરી ઇન્કમ એ ઓટોમેટિકલી એક એમ્પ્લોયર એ બેંક ખાતામાં જમા કરાવે છે અને બેંક ખાતામાં જમા કરીને TDS કહી નાખે છે, એ બી દર મહિને TDS કહી નાખે છે અને એમાં એમને કોઈ પણ ખર્ચા જે નોર્મલી મળતા હોય છે એ બી અલાઉડ નથી. બીજું, જે ગવર્મેન્ટે થોડા વખતમાં જે ચેન્જીસ કર્યા છે કે ઓલ્ડ ટેક્સ રેજિમ અને ન્યૂ ટેક્સ રેજિમ, તો ન્યૂ ટેક્સ રેજિમમાં સેલરીઝ ક્લાસ માટે ખાલી 50,000 રૂપીસ ની એક સ્ટાન્ડર્ડ ડિડક્શનની જોગવાઈ છે, તો 50,000થી વધારે સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતું નથી. આજે આપણા ઇન્કમ ટેક્સના સ્લેબ, એક્ઝમ્પશન લિમિટ એ બધું ઘણું વધી ગયું છે અને એની સામે મને એવું લાગે છે સેલરી ક્લાસની અંદર દેર ઇઝ અ નીડ કે એમાં થોડા ઘણા એમાં ચેન્જીસ થઈ શકે છે. અને આ ઓવરઓલ વાત કરીએ આપણે જસ્ટ આજે ઇન્ટરિમ બજેટ છે એના માટે, તો મારા પ્રમાણે આમાં થોડા ટ્વિકિંગ કરવાની જરૂર છે. ટ્વિકિંગ કેવી રીતના? પહેલી વસ્તુ, જે ઇન્ડસ્ટ્રીઝને એ લોકો એવું ઈચ્છે છે કે ઇન્ડસ્ટ્રીઝને આગળ એ પ્રોત્સાહન કરવું છે, જેમ કે EV ઇલેક્ટ્રોનિક વ્હીકલ, તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ એ ગવર્મેન્ટ પુશ કરી છે, જો એમાં ઇન્કમ ટેક્સ રિલેટેડ ડિડક્શન્સ એના રિલેટેડ સપોઝ એમ્પ્લોય લે તો એમ્પ્લોયર પણ શું કરી શકે એના રિલેટેડ, પ્લસ આખી ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ કરવા માટે એમાં શું કરવું જોઈએ, પ્લસ ઓવરઓલ આખી જે નેક્સ્ટ 5 યર્સની આપણને વિઝન આ બજેટમાં મળે એવી ધારણા તો છે જ. જી ચિંતનભાઈ, ખાસ કરીને 2019માં જ્યારે તે વખતના નાણામંત્રી પિયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું ત્યારે ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે 5 મોટી યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે પણ લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું લાગે છે કે કોઈ ખાસ મધ્યમ વર્ગને ખાસ ધ્યાનમાં રાખી અને મોટી યોજનાઓની જાહેરાત થઈ શકે? ઇલેક્શન જ્યારે પણ આવે ને ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીના મગજમાં એક વિચાર તો આવે ને આવે છે કે મેક્સિમમ જે વોટિંગ કરે છે એ વોટિંગ કોણ કરે છે? જે લોકો ઇન્કમટેક્સ પે કરે છે, કે જે લોકો એ ઇકોનોમીમાં કન્ટ્રીબ્યુશન કરે છે એ લોકો 2%, 5% છે અને મોટાભાગના લોકો ક્યાં તો મધ્યમ વર્ગ છે અને અથવા નીચેના લોકો છે. તો કદાચ મારા પ્રમાણે જેમ તમે કહું વાત કે લાસ્ટ ટાઈમ પણ 5 યોજના કરી હતી, એવી રીતના આ વખતે ઇલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂમાં પણ નવી યોજના આવી શકે છે. હા, હવે એ ઇલેક્શનના કારણે યોજના છે કે એ એકચ્યુઅલી ગવર્મેન્ટ કરવા માગે છે અને યોજના કરે છે, એ બંનેનો તફાવત કરવો બહુ ડિફિકલ્ટ છે. કારણ કે કદાચ એવું હોય કે જેન્યુઅલી ગવર્મેન્ટ વિશિસ કે ભાઈ મધ્યમ વર્ગ લોકો માટે મારે કામ કરવું છે અને એના માટે એકલું યોજના પ્રોવાઈડ કરે બી ખરા, પણ એ યોજનાને જો બીજા લોકો એવું જોવે કે ના માત્ર આ ઇલેક્શન આવે છે એટલા માટે મધ્યમ વર્ગ યોજના કરી છે જેથી વોટ બેંકમાં એ કન્વર્ટ થાય, તો એ બંનેનો જે તફાવત છે, ભેદ છે, એ બહુ અલગ અને ઓછો ભેદ છે. પણ મારા પ્રમાણે ગમે તે હોય આપણે તો એટલું જોવાનું મધ્યમ વર્ગના માટે કંઈક સારું થાય ને એ ઇમ્પોર્ટન્ટ છે, પછી એ ઇલેક્શન માટે હોય કે ઇલેક્શન વગરનું હોય. એટલે મારા એક્સપેક્ટેશન પ્રમાણે તમે જે 5 યોજનાની વાત કરી છે એ પ્રમાણે આ વખતે એ 5 યોજનામાં કાં તો કંઈક વધારે બેનિફિટ આપે અથવા એવી એકાદ 2 યોજના નવી એડ કરે જેના કારણે એકચ્યુઅલ બેનિફિટ એ મધ્યમ વર્ગને થઈ શકે છે. જી, ખાસ કરીને જો GST કલેક્શનની વાત કરીએ, GST કલેક્શનના જે આંકડાઓ છે તેમાં આપણને ઘણો વધારો જોવા મળી રહ્યો છે, તો તેનો ફાયદો શું દેશની આર્થિક સ્થિતિને કેટલો થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં થઈ શકે છે, અને સામાન્ય માણસની જો વાત કરીએ GST કલેક્શનથી તેને શું ફેર પડે છે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ 2017-18માં કાયદો આવ્યો હતો અને જ્યારે બી આ કાયદો આવ્યો ત્યારે એ વખતે ઘણા બધી જગ્યાએ એક પ્રોટેસ્ટ થઈ હતી કે આ કાયદાની શી જરૂર છે. છેવટે બધાનું ભારણ વધી રહ્યું છે કારણ કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. આપણે પહેલાં થોડું સમજવાનું ટ્રાય કરીએ કે ટેક્સેશન એ મેઇનલી 2 હોય, એક છે ઇન્કમ ટેક્સ હોય, દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ ટેક્સ, સેકન્ડ ઇઝ ઇનડાયરેક્ટ ટેક્સ, એ GST. ડાયરેક્ટ ટેક્સનો અર્થ એવું થાય છે કે મારે જો ઇન્કમ હોય તો મારે મારી ઇન્કમ પર ટેક્સ ભરવો એને ઇન્કમ ટેક્સ કહેવાય, જે ડાયરેક્ટલી ટેક્સ કહેવાય છે. ઇનડાયરેક્ટ ટેક્સ એટલે શું થાય કે મારી ઇન્કમ હોય કે ના હોય
પણ જ્યારે હું પણ કંઈ પણ વસ્તુ કરું છું તો ઇકોનોમીમાં મારું કન્ટ્રીબ્યુશન થવું જોઈએ, એને ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બેઝિકલી જ્યારે 17-18માં ઇન્ટ્રોડ્યુસ થયું એ વખતે ઘણા બધા રાજ્યોમાં અને ઘણી જગ્યાએ પણ ડિસ્કશન થઈ હતી કે આનાથી અમુક સ્ટેટમાં લોસ થશે, અમુક સ્ટેટમાં ગેઇન થશે. એટલા માટે ગવર્મેન્ટે એક એવી સિસ્ટમ કાઢી કે જેથી જે સ્ટેટને લોસ થાય એ અમુક વર્ષોમાં એ સ્ટેટને કમ્પન્સેશન કરવામાં આવશે. તો એમ કરીને નેક્સ્ટ 2 થી 3 વર્ષની અંદર પણ એ સ્ટેટને કમ્પન્સેશન કર્યું છે. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આની અંદર એ છે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આવવાના કારણે તો જે મધ્યમ વર્ગ છે એ લોકોને કદાચ એવું લાગે કે મારો થોડો ખર્ચાનો ભારણ વધ્યો છે, કારણ કે જીએસટી એ મેં વાત કરી પણ ઇનડાયરેક્ટ ટેક્સ છે. ઇનડાયરેક્ટ ટેક્સનો અર્થ એવું થાય છે કે જ્યારે કોઈ પણ માણસ એ ખર્ચો કરે, આજે હું જઉં સુપર માર્કેટમાં અને માર્કેટમાં જઈને હું કંઈ પણ પરચેસ કરું તો એ જ્યારે ગુડ્સ પરચેસ કરું છું એ વખતે મારે એના પર જીએસટી પે કરવો પડશે. ઘણી વસ્તુ જેવી કે જીવન જરૂરી વસ્તુ છે એમાંથી એક્ઝેમ્પશન આપ્યો છે. હવે વાત કરીએ આંકડાની વાત કરીએ કે 1.5 લાખ કરોડ એ જનરલી એવરેજ મંથલી જીએસટી કલેક્શન થયું છે, જે લાસ્ટ 2-3 વર્ષના કમ્પેરમાં લાસ્ટ 10-12 મહિનાથી આપણે જોયું છે કે જીએસટી કલેક્શનમાં ઘણો વધારો થયો છે. તો આ જે ટેક્સ કલેક્શન છે એ ટેક્સ કલેક્શન એ ઓવર ધ પીરિયડ એ જે બજેટ બનાવશે ને એ બજેટમાં આપણને આજે જોવા મળશે કે ભાઈ આજે બજેટને શું ઇનફ્લો અને આઉટફ્લો. તો ઇનફ્લો ક્યાંથી થાય? ઇનફ્લોમાં પ્રાઇમરલી ઇટ ઇઝ ફ્રોમ ધ ટેક્સ કલેક્શન. જો ઇનફ્લોમાં જે ટેક્સ કલેક્શન હોય છે ઇટ કેન બી ડાયરેક્ટ ટેક્સ ઓર ઇટ કેન બી ઇનડાયરેક્ટ ટેક્સ, જેમાં જીએસટી પણ આવ્યા છે. તો બજેટની અંદર ઘણી વખત એવું હોય કે કદાચ 1 to 1 1.5 લાખ કરોડ આવ્યા તો એમાંથી મેં કોને કેટલા પૈસા આપ્યા એ પોસિબલ નથી હોતું, પણ ઓવરઓલ જે બજેટની કિટી હોય, કારણ કે દરેક ગૃહિણી દરેક માણસને પોતાનું એક બેલેન્સ નક્કી કરતો હોય છે, એમાં એને ખ્યાલ આવતો હોય છે કે પૈસા આવ્યા પછી ખર્ચો કરવા માટે કયા પૈસા ગયા ખબર ના પડે આપણને. પણ યસ, એક બજેટની કિટીની અંદર એ ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન કરતી ફાયદો થાય છે અને એમાંથી અમુક પાર્ટ અમુક પોર્શન એ ડેફિનેટલી એ લોકોના કલ્યાણ માટે વેલફેર માટે યુઝ થશે.